हेलो मित्रों, केम छो बधा? तो बधा मजा छो। तो आज नवा ब्लॉग में आपनु हार्दिक स्वागत है। तो आज ब्लॉग अपने खास करीने मकाई माटे उतारवामां आव्यो छे। आज आपणे उतारी हती मकाई। तो हूँ तमने बतावीश के मकाईना पोटा केवा होय अने क्यां आपणे एने एक्सपोर्ट करीए छे। तो व्लॉग में तमे आगळ बन्या रहेजो, हूँ तमने बतावीश आगळ। अत्यारे तमे जोई शको छो आपणे सूर्याभाई छे नास्तो करी रह्या छे। तमारे घर होय तो तमे पण आवी जाओ। तो मित्रों एक विनंती रहेशे के तमे चेनल पर नवा छो तो चेनल ने सब्सक्राइब करीने बेल आइकन कोन घंटડીને प्रेस કરી દેજો, જેથી કરીને આવા નવા વિડિયો તમને મળતા રહે। મિત્રો આ છે આપણો સૂર્યાભાઈ, ખાવામાંથી નવરી ન થતા નથી, જોઈ શકો છો। મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણી મકાઈ, અને આ બાજુથી મકાઈ જો ઉતારી લીધી છે, તમને ક્યાંય ફોટો નહીં જોવા મળે, જોઈ શકો છો। અત્યારે આ મકાઈ ખાલી છે, પણ આ બાજુ તો બાકી છે। આમાં તમને ફોટા મળે છે, જોવા મળે છે। તો આવી રીતના હોય છે મિત્રો મકાઈ। આ ચોમાસાની મકાઈ છે એટલે થોડાક ફોટા નાના છે, પરંતુ જો કદાચ શિયાળાની અંદર વાવવામાં આવે તો ફોટા જબરદસ્ત થાય છે। તો હું તમને આગળ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, બતાવીશ કેવી રીતના આપણે મકાઈ કોથળીની અંદર ભરીએ છીએ અને ક્યાં લઈ જાય છે। તો આખી માહિતી હું તમને આપીશ, પરંતુ વિડીયોમાં તમે બન્યા રહેજો। ને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી અને ચેનલમાં સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, જેથી કરીને આવનારા આપણે આવા વિડીયો તમને મળતા રહે। તો વિડીયો મિત્રો બન્યા રહેજો। તો મિત્રો પહેલા તો આવી રીતના મકાઈને ઉતારીને ઢગલો કરવામાં આવે છે મોટો એવો। આખી મકાઈ આખો દિવસ ઉતારવાની અને સાંજના સમયે મિત્રો આવી રીતના અમે તો 20 કિલોની આજુબાજુની જે બેગ આવે છે, મતલબ 20 કિલો તો માતા નથી, પણ 10-15 કિલો જેવું માઈ છે જરૂરથી, એવી બેગ ભરતા હોઈએ છીએ। અને આને લઈ જાય છે અમે અમારી નજીકની માર્કેટ, એટલે કે સવારના પોરમાં 6 વાગ્યાની અંદર આને વેરાવળ પહોંચાડવાના હોય છે। જે વેરાવળમાં એક બાસકાના ભાવે વેચાય છે, પરંતુ અમુક જગ્યાએ કિલોના ભાવે પણ જોવા મળતા હોય છે મિત્રો। તો કિલોના અત્યારે 7-8 રૂપિયા જેવી કિંમત હોય છે અંદાજિત। અને આવી રીતના જો બાસકા ભરીએ છે તેમાં 12-15 કિલો જેવું માય છે સમથિંગ, પરંતુ આ આખું બાસકું તમને લગભગ 100, 120, 150 ની આજુબાજુમાં તમને મળી જાય માર્કેટમાં ઇઝીલી। તો આ મિત્રો દેશી મકાઈ છે, અને આમાં ઘણી બધી જાતની મકાઈ આવતી હોય છે, જેમ કે અમેરિકન છે, પછી હાઇબ્રિડ મકાઈ પણ આવે છે, પરંતુ આ દેશી મકાઈ છે। અત્યારે મિત્રો ચોમાસાની સિઝનની અંદર મોસ્ટ ઓફ દેશી મકાઈ સારી એવી થાય છે। તો મિત્રો આપણે પણ એક મકાઈ બાફી અને ટેસ્ટ કરી લઈએ કે કેવો ટેસ્ટ આવે છે। તો અમે પણ સગડી ઉપર વ્યવસ્થિત રીતે મકાઈ બાફવા રાખી દીધી છે। તો આપને ખાવી હોય તો જરૂરથી આવી જજો। અને આ જોઈ શકો છો તમે, આવી રીતના બાફવાની હોય છે। નોર્મલ પાણીની અંદર નમક વાળું પાણી કરી અને મકાઈ નાખી દેવાની હોય છે, અને આ આપણી મકાઈ બફાઈને તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો મિત્રો। વધીને 1-8 કલાક જેવું, પોણી કલાક જેવું રાખવાની હોય છે। એટલે આવી રીતના મકાઈ બફાઈને તૈયાર થઈ જાય છે મિત્રો। તો મકાઈ બફાઈ ગઈ એટલે આપણે સૂર્યાભાઈ છે મકાઈ ખાવા માટે તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો તમે। પણ ગરમ છે એટલે હજી થોડો ખાવામાં પ્રોબ્લેમ પડે છે, તો આપણે પણ ટેસ્ટ કરી લઈએ। તો તમારે ટેસ્ટ કરવો હોય તો જરૂરથી મિત્રો આવી જજો। બહુ મજા આવે છે મિત્રો આ ખાવાની। એક દેશી અંદાજમાં જો કહીએ તો સારી એવી મકાઈ છે દેશી। તો અમેરિકા કરતા આનો સ્વાદ સારો એવો તમને મળે છે। તો તમે જોઈ શકો છો, અમે તો ટેસ્ટ કરી રહ્યા છીએ। તો આપણે ટેસ્ટ કરવું હોય તો આવી શકો છો વાડીએ મિત્રો। તો આવું હોય છે મિત્રો અમુક ગામડાનું જીવન। અત્યારે સાંજના 6 જેવું થઈ ગયું છે, તો તમે જોઈ શકો છો। અને આવતીકાલે છે સોમવાર, ભાદરવા મહિનાનો 1લો સોમવાર। ગામડાની અંદર બહુ ધામધૂમથી મનાવવામાં આવે છે મિત્રો। તો એમાં એવું છે કે કાલે અમે કોઈ કામ કરતા નથી, એટલે કાલનું કામ આજે જ પતાવી લેવાનું હોય છે। તો તમે જોઈ શકો છો માં ચારો લઈને આવી ગઈ, અને એ પણ બધા મકાઈ ખાવા બેસી ગયા। મિત્રો મકાઈનો સ્વાદ, આખું દેશી મકાઈનો એક સ્વાદ અલગ હોય છે, અને અમેરિકા મકાઈનો પણ સ્વાદ અલગ હોય છે। જેમ કે તમે ક્યારેક ટેસ્ટ કરી લેજો બંને મકાઈ। મારા ખ્યાલથી તો દેશી મકાઈનો સ્વાદ એકદમ સારો આવે છે। તો મિત્રો આ તો આપણો આજનો વિડીયો, આપણો વ્લોગ જેને કહીએ। તો આપણે કેવો લાગ્યો વ્લોગ જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો। અને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો ચેનલને, જેથી કરીને આવા આવનારા તમને દેશી વ્લોગ અને જોવા મળતા રહે। તો ફરી મળીશું નવા બ્લોગ સાથે આવતીકાલે। તો ત્યાં સુધી મને રજા આપશો। જય માતાજી, જય સોમનાથ।